પ્રેઝ ધ લોર્ડ. બધાને જય પ્રભુ ઈસુ. આજના દૈનિક વચનના પ્રોગ્રામમાં હું આપ સર્વનો સ્વાગત કરું છું. ફરીથી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હું આભાર માનું છું, જેમણે મને આ સુંદર તક આપી છે. આપણા WCDCના હરેક કમિટીનો પણ હું આભાર માનું છું, જેમણે મને આ ઉત્તમ તક આપી છે. આવો એક પ્રાર્થના કરીએ અને આપણે વચનમાં આગળ વધીએ, આ પ્રોગ્રામને આપણે આગળ વધારીએ. સર્વશક્તિમાન પરમેશ્વર, તમારી પાસે અમે આવીએ છીએ પ્રભુજી. આજના દૈનિક વચનમાં પ્રભુ તમે અમારી સાથે વાત કરો. પ્રભુજી, તમારા વચનોને પ્રગટ કરવા માટે તમારા લોકોની સાથે પ્રભુ તમે વાત કરો. પ્રભુજી, તમારા આત્મા પ્રભુ દોરી જાય. હરેક બાબતોને અમે તમારા હાથમાં સોંપીને પ્રાર્થના કરીએ છીએ. ઈસુ મસીહના નામમાં માંગીએ છીએ પિતા. આમેન, આમેન, હાલેલુયા. આવો આજે આપણે જે ભાગને જોવાના છીએ તે લુક લખેલી સુવાર્તા એનો 19મો અધ્યાય અને એની પહેલી કલમથી લઈને 10મી કલમ સુધી આપણે મનન કરવાના છીએ. આપણે એમાંથી આપણે આજે વચનોને જોવાના છીએ. હાલેલુયા. આ ભાગમાં આપણે બધા જાણીએ છીએ, અહીંયા જાકી એક શ્રીમંત દાણી વિશે લખેલું છે. હાલેલુયા. તે પહેલી કલમ એમ કહે છે કે પ્રભુ ઈસુ યરીખો થઈને જતા હતા અને ત્યાં જાકી નામે એક પુરુષ હતો જે દાણી હતો અને એક શ્રીમંત માણસ હતો. એ પ્રભુ ઈસુને જોવાની ઈચ્છા રાખતો હતો. હાલેલુયા. પરંતુ એ થીંગણો હોવાના લીધે એ પ્રભુને જોઈ શક્યો નથી. હાલેલુયા. ભીડ ઈસુની પાછળ ખૂબ જ હતી અને તેની જાકી જે હતો ઠીંગણો હતો અને તે પ્રભુ ઈસુને જોઈ શક્યો નહીં. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, આજે પ્રભુ ઈસુ ને જોવા માટે આપણને કંઈ ના કંઈ તો રૂકાવટો આવે છે. હાલેલુયા. જ્યારે તમે ચર્ચ જાશો ત્યારે કંઈક રૂકાવટ આવશે. જ્યારે તમે પ્રાર્થનામાં જશો કંઈક રૂકાવટ આવશે. તમે ઉપવાસ પ્રાર્થનામાં જવાનું ઈચ્છતા હશો અને કંઈક રૂકાવટો આવશે. તમે ઈસુને મળવા માટે જ્યારે જવા ચાહો છો, કંઈ ના કંઈ અડચણો તમારી વચ્ચે આવે છે. જાકીના જીવનમાં પણ એનો કદ, એની હાઈટ એના માટે એક રૂકાવટની બાબત હતી. તે ઈસુને જોવા તો ચાહતો હતો, પરંતુ જાકી જે એનો કદ જે હતો એ ઠીંગણો હતો અને એના લીધે તે પ્રભુ ઈસુને જોઈ શક્યો નથી. હાલેલુયા. અને ખાલી આટલું જ નહીં, એની હાઈટ એને રોકે છે, તો એ છોડી નથી દેતો કે ચાલો હવે મારી હાઈટ જે છે, હું ઠીંગણો છું, હું ઈસુને જોઈ શકતો નથી, ચાલો ફરી મળીએ, ફરીથી બીજી વખત ક્યારેક ઈસુ નીકળશે ત્યારે આપણે એને જોઈશું. પરંતુ તે એવું કરતો નથી. તે દોડીને આગળ લખેલું છે, આગળ એક ગુલ્લરનું ઝાડ હતું, એના ઉપર તે ચડી જાય છે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, જે આજે હું તમને કહેવા માંગુ છું, પ્રભુ ઈસુને જોવા માટે તમને અટકાવતી બાબતોને તમે એક બીજા પ્લાનની સાથે, એક બીજો વિકલ્પ ગોતીને પણ તમે પ્રભુ ઈસુ પાસે આવવું પડશે. હાલેલુયા. જાકી એના હાઈટના લીધે ઈસુ પાસે જઈ શક્યો નહીં, પરંતુ એને બીજો એક ઉપાય ગોત્યો અને એ ઉપાય એ હતો કે તે ગુલ્લરના ઝાડ ઉપર ચડીને ઈસુને જોવા માટે ત્યાં ઈસુની વાટ જોતો હતો, કેમ કે ઈસુ એ માર્ગે થઈને જવાના હતા. હાલેલુયા. એ પ્રભુ ઈસુને જોવા માટે એ ગુલ્લરના ઝાડ ઉપર ચડી ગયો. એ શ્રીમંત માણસ હતો, એ મોટો દાણી હતો. તેને પોતાનું માન સન્માન એ બધું છોડીને જ્યારે ગુલરના ઝાડ ઉપર ચડતો હશે, લોકો એનું મજાક ઉડાડતા હશે, લોકો એને પૂછતા હશે, જો આ ઠીંગણો તો જો ઝાડ ઉપર ચડે છે. પરંતુ એ બધું તે સાઈડમાં કરીને તે પ્રભુ ઈસુને જોવા માટે હરેક બાબતોને છોડીને, હરેક વાતને તેને અવગણના કરીને તે ઈસુને જોવા માટે ઝાડ ઉપર ચડી ગયા. હાલેલુયા. અને આગળ જ્યારે આપણે જોઈએ છે, પ્રભુ ઈસુ એ માર્ગ ઉપર આવે છે અને તે અચાનકથી એ ઝાડની નીચે પ્રભુ ઈસુ થોભીને જાકીને એનું નામ લઈને બોલાવે છે અને કહે છે, જાકી, તું જલ્દી ઉતરી આવ, કેમ કે આજે મારે તારે ઘરે ઉતરવાનું છે. હાલેલુયા. આજે આ પ્રોગ્રામ જોનાર હું તમને સર્વને કહેવા માંગુ છું, પ્રભુ ઈસુ તમને નામથી બોલાવનાર પરમેશ્વર છે. પ્રભુ ઈસુ તમને તમારું નામ લઈને ઓળખનાર પરમેશ્વર છે. જાકી એ વાત સાંભળીને શોખ હતો કે હું અને ઈસુ તો ક્યારેય મળ્યા નથી, પરંતુ ઈસુ મારું નામ કેમ જાણે છે? હા મારા પ્રિયો, પ્રભુ ઈસુ તમારા હરેકનું નામ જાણે છે. પ્રભુ ઈસુ તમને જાણે છે, પ્રભુ ઈસુ તમને ઓળખે છે. અને આટલું જ નહીં, પરંતુ આજે તમે પહેલી વાર આ પ્રોગ્રામ જોતા હશો, પ્રભુ ઈસુ આજે તમારા ઘરમાં આવવા ચાહે છે. હાલેલુયા, હાલેલુયા. જેમ જાકીને તે મળીને કહે છે, જાકી,
આજે મારે તારે ઘરે ઉતરવાનું છે. એમ જ આજે પ્રભુ ઈસુ પણ તમારા ઘરે આવવા ચાહે છે. હાલેલુયા. શું તમે પ્રભુ ઈસુને આવકારવા માટે આજે તૈયાર છો? શું આજે તમે પ્રભુ ઈસુને મળવા માટે, પ્રભુ ઈસુને તમારા ઘરે લઈ જવા માટે તૈયાર છો? પ્રભુ ઈસુ કહે છે, જલ્દી ઉતરી આવ, આજે હું તારે ઘરે ઉતરવાનો છું. હાલેલુયા. અને જાકી તરત જલ્દીથી ઉતરીને એક આનંદની સાથે એનો આવકાર કર્યો. હાલેલુયા. હાલેલુયા. મારા પ્રિયો, જ્યારે પ્રભુ ઈસુ તમારા ઘરે આવે છે, જ્યારે દેવનો સેવક તમારા ઘરે આવે છે, જ્યારે પ્રભુના લોકો તમારા ઘરે આવે છે, પ્રિયો, તમે એને કેવી રીતના આવકાર કરો છો? જાકી પ્રભુ ઈસુનો આનંદની સાથે આવકાર કરે છે. અને આટલું જ નહીં, ખાલી આવકાર કરે છે આટલું જ નહીં, એ જોઈને જ્યારે ઈસુ એના ઘરે ગયા, લોકો જોઈને કચકચ કરવા લાગ્યા કે ઈસુ પાપીને ત્યાં રહેવા માટે ગયા. પરંતુ જાકીએ તેઓને કંઈ પણ સફાઈ આપી નથી, તેઓને કંઈ કીધું નથી, તેઓને કંઈ પણ બોલ્યા નથી. પણ જાકી જ્યારે ઈસુ એના ઘરમાં આવ્યા, તે એક નવા નિર્ણયોને લે છે. હાલેલુયા. અહીંયા લખેલું છે, લોકો કચકચ કરતા હતા, પણ જાકી એ કચકચ કરવાનું મૂકીને તે ઊભા રહીને પ્રભુને કહે છે, પ્રભુ, હું મારા સંપત્તિનો અડધો ભાગ દરિદ્રીઓને આપું છું. હાલેલુયા. કેટલો મોટો બદલાવ ઈસુના આવવાથી જાકીના જીવનમાં આવી ગયો. જે જાકી દાણી હતો, તે સમય દાણીઓની છાપ બહુ સારી ન હતી. દાણી લોકો જબરન કર વસૂલતા હતા, લોકો પાસેથી ધરાર કરીને વસૂલતા હતા, તેઓ લોકોને લૂંટતા હતા. પરંતુ ઈસુ આજે જાકીના ઘરમાં આવવાથી જાકી બોલે છે, હું મારા સંપત્તિનો અડધો ભાગ દરિદ્રીઓને આપું છું. હાલેલુયા. મારા પ્રિયો, જ્યારે તમને ઈસુ મળશે, તમે ઈસુના માટે હરેક બાબતોને તમે છોડવા માટે તૈયાર થશો. જે બાબત, જે સંપત્તિ, જે લૂંટનો માલ જાકીને પ્રભુની પાસે આવતા અટકાવતું હતું, જેના લીધે લોકો બોલતા હતા તે પાપી છે, કેમ કે તે લોકોને લૂંટનાર હતો, એ જ જાકી આજે બોલે છે કે હું મારા સંપત્તિનો અડધો ભાગ દરિદ્રીઓમાં વેચી આપું છું. હાલેલુયા. મને કંઈ પણ જોતું નથી. હું આજે પ્રભુ ઈસુને પામી લીધું છે, મેં આજે પ્રભુ ઈસુને મળી ગયો છું, એટલે હું આજે મારો સંપત્તિનો અડધો ભાગ દરિદ્રીઓને વેચી આપું છું. અને માત્ર આટલું જ નહીં, પરંતુ તે એમ બોલે છે કે હું મારો અડધો ભાગ દરિદ્રીઓને વેચી આપું છું. અને એના પછી જો મારી પાસે જે બચેલું છે એમાંથી પણ જો કોઈનું મેં અન્યાયથી પડાવી લીધું હોય તો હું એને 4 ગણું પાછું વાળીને આપું છું. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે, તમે કોઈનું અન્યાયથી કંઈ પણ પડાવી લેવાનું નહીં. જો તમે પડાવી લઈએ તો, જો કોઈનું તમે લૂંટે તો, કોઈનું તમે ચોરી કરે તો તમે એને 4 ગણું પાછું વાળીને આપો. એ જાકી બોલે છે, હું એનું 4 ગણું પાછું વાળીને આપીશ. હાલેલુયા. અને પ્રભુ ઈસુ એ જોઈને કહે છે, આજ આ ઘરે તારણ આવ્યું છે. હાલેલુયા. હાલેલુયા. જ્યારે પ્રભુ ઈસુ મસીહ તમારા ઘરમાં આવે છે, તમારો તારણ તમારા ઘરે આવે છે. હાલેલુયા. તમારું તારણ થાય છે, તમારો ઉદ્ધાર થાય છે. હાલેલુયા. પ્રભુ ઈસુ બોલે છે, આજ આ ઘરે તારણ આવ્યું છે. અને તે બોલે છે, તે પણ ઇબ્રાહીમનો દીકરો છે. હાલેલુયા. જુઓ, પ્રભુ ખ્રિસ્તી હોવાથી આપણે બચી જતા નથી, ઇબ્રાહીમના સંતાન હોવાથી આપણે બચી જતા નથી, પરંતુ આપણે જરૂર છે આપણા પાપની મુક્તિની, આપણે જરૂર છે એક તારણહારની, અને તે તારણહાર પ્રભુ ઈસુ છે. એ પાપની મુક્તિ આપનાર પ્રભુ ઈસુ છે. તમે પ્રભુ ઈસુ મસીહને આજે સ્વીકારો, તમે આજે પ્રભુ ઈસુ મસીહને અંગીકાર કરો, અને એને તમે તમારા ઘરમાં તમે બોલાવો, એનો તમે આદર કરો, એનો તમે સત્કાર કરો. તે જે કહે છે એનું તમે સાંભળો. હાલેલુયા. હાલેલુયા. ઈસુ બોલે છે, તે પણ ઇબ્રાહીમનો દીકરો છે. અને ઈસુ બોલે છે, કેમ કે માણસ ખોવાયેલું શોધવા તથા તારવા સારો માણસનો દીકરો આવ્યો છે. હાલેલુયા. મારા પ્રિય, આજે તમે ક્યાં ખોવાઈ ગયા છો, પ્રભુ તમને શોધી રહ્યા છે. આજે પ્રભુ તમને તારણ આપવા માટે તમારી પાસે આવી રહ્યા છે. જો આજે તમે આ પ્રોગ્રામ જોઈ રહ્યા હતો, આ દૈનિક વચનને તમે જોઈ રહ્યા હતો, આ દૈનિક વચન દ્વારા, આ સંભવ દ્વારા, આ જાકીના જેમ જ પ્રભુ શું તમારા ઘરે આવવા ચાહે છે. અને તે તમને નામ લઈને બોલાવે છે. ભલે મને તમારું નામ ખબર નહીં હોય, પરંતુ પ્રભુ ઈસુને તમારું નામ ખબર છે. તમે પ્રભુ ઈસુને આજે એક પ્રાર્થના સહિત કહો, પ્રભુ
મારા ઘરે આવો પ્રભુ, મારા જીવનમાં આવો, મારા દિલમાં આવો પ્રભુ, તમારા ઘરમાં આવશે. હાલેલુયા. જ્યારે તે તમારા ઘરમાં આવશે, તમે જે કંઈ લૂંટીને ભેગું કર્યું હશે, જે તમારા પાપ હશે, એ દરેકને તે ધોઈને શુદ્ધ કરશે. હાલેલુયા. તે તમને એક નવો માણસ બનાવશે, તે તમારા ઘરમાં તારણને લઈ આવશે. જેમ પ્રભુ ઈસુ કહે છે, આ ખોવાયેલાને શોધવા માટે માણસનો દીકરો આવ્યો. હાલેલુયા. મારા પ્રિયો, મને નથી ખબર આજે તમે ક્યાં ખોવાયેલા છો, મને નથી ખબર તમે આજે ક્યાં ભટકેલા છો. તમને લાગતું હશે કોઈ મને ઓળખતું નથી, કોઈ મને ચાહતું નથી, હરેક લોકો મારા વિશે તરેની વાતો કરે છે, લોકો મારા વિશે કડકડાહટ કરે છે. પરંતુ મારા પ્રિયો, પ્રભુ ઈસુ તમને પ્રેમ કરે છે. પ્રભુ ઈસુ તમારી પાસે આવવા ચાહે છે. પ્રભુ ઈસુ તમને ચાહે છે. પ્રભુ ઈસુ આજે તમારા ઘરમાં ઉતરવા ચાહે છે. પ્રભુ ઈસુ આજે તમારા સાથે રહેવા માટે ચાહે છે. હાલેલુયા. અને એમ કરીને પ્રભુ ઈસુ એના ઘરે આવ્યા અને એની સાથે જમ્યા. હાલેલુયા. પ્રકટીકરણની પુસ્તકમાં પ્રભુ ઈસુ કહે છે, જુઓ હું બારણા ઉપર ઉભો રહીને ઠોકું છું, ખટખટાવું છું. જે કોઈ મારો શબ્દ સાંભળીને ખોલે છે, હું તેની સાથે અંદર આવીને તેમની સાથે ભોજન કરું છું અને તેમની સાથે રહું છું. પ્રભુ ઈસુ તમારા જીવનમાં આવવાથી, પ્રભુ ઈસુ તમારા હૃદયમાં આવવાથી તે ફરીથી પાછા જનાર નથી. તે તમારી સાથે રહેનાર છે, તમારી સાથે ભોજન કરનાર છે. હાલેલુયા. હાલેલુયા. આજે જ તમે પ્રભુ ઈસુને તમારા ઘરે બોલાવો. આજે જ તમે પ્રભુનો આવકાર કરો. ઝાંકીને કોઈ પણ વસ્તુ પ્રભુને મળવાથી અટકાવી શકી નહીં. એની હાઈટ ભલે નાની હતી, પણ ઈસુની જોવાની ઈચ્છા એની મોટી હતી અને તેની મોટી ઈચ્છાએ એને પ્રભુની સાથે એનો મેળ કરાવ્યો. આજે તમને જે વસ્તુ પ્રભુની પાસે આવવા રોકે છે, તમે એનો બીજો વિકલ્પને ગોતો. ઝાંકીએ ગુલ્લરના ઝાડ ઉપર ચડીને પ્રભુ ઈસુને જોવા માટે મન બનાવી લીધું. આજે તમને પ્રભુ પાસે આવવાથી જે વસ્તુ રોકે છે, એને તમે છોડીને તમે બીજા વિકલ્પને ગોતો. હાલેલુયા. પ્રભુ તમને આ વચનો દ્વારા આશીષ કરે. આવો તમારા માટે પ્રાર્થના કરી. સર્વશક્તિમાન પરમેશ્વર, અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આ દૈનિક વચન જોનાર હરેકને પ્રભુ અમે તમારી પાસે લઈ આવીએ છીએ. પિતા, પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી, તમે તેઓને પ્રભુ આશીષ કરો. જેમ ઝાંકીના જીવનમાં તમે ઝાંકીના ઘરમાં આવ્યા, એમ જ પ્રભુ આ સંદેશ જોઈને બોલાવનાર હરેકના જીવનમાં તમે આવો, એમને સાથે રહીને પ્રભુ એમને તારણ આપો. એ માટે અમે પ્રાર્થના કરીએ છીએ પિતા પરમેશ્વર. પ્રભુ જ્યારે તેઓ પ્રાર્થના કરે, તમે તેઓની પ્રાર્થનાને સાંભળીને તેઓને નામ લઈને બોલાવનાર પરમેશ્વર છો. તમે પ્રભુ તેઓની પ્રાર્થના સાંભળીને તેઓને તમારી પાસે લઈ આવવા માટે મદદ કરો રાજા. આજે તમે તેમના ઘરની મુલાકાત કરો રાજા. તેઓ પણ પ્રભુ આનંદથી તમારો સ્વાગત કરવા, સત્કાર કરવા માટે તૈયાર છે પ્રભુ, એવો હું વિશ્વાસ રાખું છું. હરેક પ્રભુજી આ જોનારના જીવનમાં તમે તારણ આપો, આશીષ કરો. ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. આમેન. 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 સર્વને જય પ્રભુ ઈસુ કહું છું. પ્રભુ તમે સર્વને આશીષ કરે.